છે આઝાદીની ચળવળ સમયે સ્થપાયેલી અમદાવાદની શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનું સંકુલ, જ્યાં બની છે 582 કરોડના જંગી ખર્ચે નિર્માણ થયેલી બહુમાળી મલ્ટી સ્પેશિયાલિટી તથા કોર્પોરેટ હોસ્પિટલને પણ ટક્કર મારે તેવી સરદાર પટેલ હોસ્પિટલ, જેનું 17મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે। આ હોસ્પિટલ તમામ રીતે અદ્યતન છે, એટલે સુધી કે 17 માળની હોસ્પિટલની છત પર દર્દીને લાવેલું હેલિકોપ્ટર ઉતારવાની પણ વ્યવસ્થા છે। જો વાત કરીએ હોસ્પિટલની ખાસિયતોની, તો અહીં 400 રૂપિયાની ફીમાં સારવાર થઈ શકશે। ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો જેવી સુવિધા અહીં ખાનગી હોસ્પિટલ કરતાં પણ અડધાથી પણ ઓછી ફીમાં લોકોને મળશે। 18 માળની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 1500 બેડની વ્યવસ્થા છે, કે જેમાં 1300 જનરલ બેડ અને 200 સ્પેશિયાલિટી રૂમ ઉપલબ્ધ રહેશે। 32 ઓપરેશન થિયેટર સાથે આધુનિક લેબોરેટરી પણ ઉપલબ્ધ છે અને હોસ્પિટલના 18મા માળે હેલિપેડની વ્યવસ્થા કરાઈ છે, જે આકસ્મિક ઘટનામાં ઇમરજન્સી સારવાર માટે ખૂબ જ ઉપયોગી થશે। એટલું જ નહીં, હોસ્પિટલમાં દર્દીના બ્લડ અને યુરિન સહિતના ટેસ્ટ ઝડપથી અન્ય જગ્યાએ પહોંચાડવામાં ન્યુમેટિક ટ્યુબની વ્યવસ્થા કરવામાં આવી છે। નવી હોસ્પિટલ 3 વિભાગમાં વહેંચાયેલી છે, જેના A વિભાગમાં ક્રિટિકલ ઇમરજન્સી અને ઓપરેશન થિયેટર રહેશે। B અને C વિભાગમાં અલગ અલગ બોર્ડની વ્યવસ્થા કરાઈ છે। 1500 લોકો પ્રતીક્ષા રૂમમાં બેસી શકે તે પ્રકારની સુવિધા ઊભી કરાઈ છે। એ સિવાય હોસ્પિટલમાં 90 ઓપીડી કન્સલ્ટન્ટ રહેશે, તેમજ 20 સ્પેશિયાલિટીના અલગ અલગ બોર્ડના 36 ડિલક્સ રૂમ, 32 ઓપરેશન થિયેટર અને 300 બેઠકનું ઓડિટોરિયમ ઊભું કરાયું છે। હોસ્પિટલમાં વિવિધ જગ્યાએ 600 જેટલા સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે। જનરલ બોર્ડની વાત કરીએ તો એક જનરલ બોર્ડમાં 30 બેડની સુવિધા હશે અને કુલ 1300 જનરલ બેડ હશે, જ્યારે 200 બેડ સ્પેશિયલ અને સેમી સ્પેશિયલ રાખવામાં આવ્યા છે। દરેક વોર્ડમાં એક આઇસોલેશન વોર્ડ સહિત વોશ એરિયાની પણ વ્યવસ્થા કરાઈ છે। હોસ્પિટલ પેપરલેસ બને તે માટે ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ કરાઈ છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। આ 1500 બેડની અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થયેલી ગુજરાતની સૌથી સારી હોસ્પિટલ છે અને 17મી તારીખે માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તે આ હોસ્પિટલનો ઉદ્ઘાટન થનાર છે। આ હોસ્પિટલમાં ઘણી બધી સુવિધાઓ એવી છે જો કદાચ પ્રથમ વખત કોઈ સરકારી હોસ્પિટલમાં થઈ રહી છે। રાજ્યમાં એકમાત્ર સિવિલ હોસ્પિટલ બાદ હવે આ હોસ્પિટલનો લાભ શહેરીજનોની સાથોસાથ રાજ્યભરના નાગરિકોને તથા પરપ્રાંતીય લોકોને પણ મળશે। ઇમરજન્સી સારવાર માટે 18 માળની હોસ્પિટલની છત ઉપર હેલિપેડ બનાવવામાં આવ્યું છે, તેનાથી ઇમરજન્સી સમયે લોકોની જિંદગી બચાવી શકાશે। અમે છીએ અમદાવાદના સૌથી ઊંચા બિલ્ડિંગ પર। અત્યારથી અમે જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ તે છે અમદાવાદની નવી બનેલી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના હેલિપેડ પર અમે ઊભા છીએ। અહીંથી દ્રશ્યો જોશો તો આપણે ખ્યાલ આવશે કે અમદાવાદનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે અને અહીં હેલિપેડની સુવિધા પણ રાખવામાં આવેલી છે। બીજી મહત્વની વાત એ છે કે આ જે હેલિકોપ્ટર કે કોઈ પણ પ્લેન અહીં લેન્ડ થાય તો ક્રેશ લેન્ડિંગ કરી શકે તેટલી પણ આ જે હેલિપેડ છે તેની કેપેસિટી છે, જેનાથી બિલ્ડિંગ ઉપર કોઈ પણ અસર નહીં આવે તેટલી મજબૂતી આ બિલ્ડિંગની બનાવવામાં આવેલી છે, તેવું પણ એના જે આર્કિટેક્ટ છે તેમણે કહ્યું છે। બીજી મહત્વની વાત એ છે કે જેટલી પણ ફેસિલિટી આમાં આપવામાં આવેલી છે તે તમામ ફેસિલિટી અત્યાધુનિક છે, જેનું થોડા જ સમય બાદ PM નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે। કેમેરામેન નેહલ સાથે હાર્દિક ભટ્ટ, TV9 અમદાવાદ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।